નમસ્કાર મિત્રો, આજે મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીએ છીએ ફરાળી બટેકાવડા। તો ચલો આપણે બનાવીએ। 500 ગ્રામ બટેકા બાફ્યા છે, એને થોડા ઠંડા પાડીને પછી એને છોલી દેવાના। બટેકા છોલાઈ ગયા છે, હવે આપણે મેશ કરીશું। 2 કલાક સાબુદાણા પલાળી રાખ્યા છે, પછી સાબુદાણા એડ કરવાના। પછી એમાં મરચાં ક્રશ કરેલા એડ કરવાના, લીલા મરચાં એ મેં 2 એડ કર્યા છે। પછી એમાં 2 ચમચી તલ એડ કરવાના અને શેકેલી સિંગનો ભૂકો એડ કરવાનો। આ બધું 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરવાનું, 1 ચમચી ધાણા જીરું એડ કરવાનું અને 1 ચમચી હળદર એડ કરવાની અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું। પછી એમાં ખટાશ માટે લીંબુ એડ કરવાનું। મેં 1 લીંબુનો રસ કાઢ્યો છે અને થોડી દળેલી ખાંડ એડ કરવાની, એ ઓપ્શનલ છે। બધું જ મિક્સ કરી દેવાનું સરસ રીતે। બધો મસાલો મિક્સ થઈ જાય એવી રીતે સરસ રીતે મિક્સ કરી દો। આપણે બટાકા અને સાબુદાણાનું મિક્સર રેડી છે। હવે આપણે આવી રીતે નાની નાની ગોળીઓ વાળી દેવાની છે, જો આવી રીતે। આપણા ફરાળી બટેકાવડાના ગુલ્લા રેડી છે। આપણે 1 બાઉલ રાજગરાનો લોટ એડ કરવાનો છે, એનું બેટર બનાવવાનું છે અને થોડું થોડું પાણી એડ કરીને આપણે એને મિક્સ કરવાનું છે। તમારી પાસે સિંગોડાનો લોટ હોય તો બી તમે બેટર કરી શકો છો। નમક એડ કરવાનું, થોડું થોડું પાણી એડ કરીને બેટર કરવાનું। એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે। આપણું બેટર રેડી થઈ ગયું છે, એકદમ ફ્લફી। આવી રીતે રાખવાનું છે। થોડું ગરમ કરવા મૂક્યું છે ધીમી આંચ ઉપર। તો આપણે બેટર નાખીને જોઈ લઈએ તેલ આવ્યું છે કે નહીં। વડું અંદર એડ કરી દેવાનું। તેલમાં તળવા મૂકી દેવા। આવી રીતે બધા જ વડા આપણે નાખી દેવાના છે। ધીમી આંચ ઉપર વડાને તળવા દેવાના। એને બીજી તરફ ફેરવી દેવાના છે। ધીમી આંચ ઉપર આપણે ગોલ્ડન કલરના કરવાના છે। જો આ માપ અને આ ટ્રીકથી તમે બનાવશો ને તો ખાવાની બહુ જ મજા આવશે। એક વખત બનાવી જોજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો। આપણા ક્રિસ્પી વડા તળાઈ ગયા છે, આવી રીતે ગોલ્ડન કરી દેવાના। જો સરસ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે। ફુદીના, કોથમીર અને મરચાંની ચટણી સાથે અને સોસ સાથે તમે સર્વ કરી શકો છો। જો આવી રીતે બહારથી ક્રિસ્પી
અને અંદરથી સોફ્ટ એવા આપણા વડા તૈયાર છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાણવા અને શીખવા માટે અમારી ચેનલને જોતા રહો. જય શ્રી કૃષ્ણ.